નમસ્કાર દર્શક મિત્રો, હું નીલમ સોલંકી વિશ્વાસ 24 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નિહાળો આજના મુખ્ય સમાચાર। લોકસભા ચૂંટણીને લઈને તમામ પક્ષો પોતાના ઉમેદવારો માટે તેમના વિસ્તારમાં પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે, જેમાં આજે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી બનાસકાંઠાના લાખણીમાં સભાને સંબોધિત કરી રહ્યા છે, જ્યાં મોટી સંખ્યામાં લોકોનો મેળાવડો જોવા મળ્યો હતો। લાખણીમાં સભાને સંબોધિત કરતી વખતે પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા અને કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। और जैसे मैंने कहा, घिरे हुए हैं सत्ता से, अब आपको नहीं पहचानते, आपको नहीं जानते। बताइए, अगर गुजरात की जनता से कटे नहीं होते तो यहाँ से चुनाव क्यों नहीं लड़ रहे हैं? गुजरात से क्यों चुनाव नहीं लड़ रहे हैं? इतनी दूर जाकर वाराणसी में क्यों लड़ रहे हैं? क्योंकि कट चुके हैं आपसे। आपसे जो फायदा निकलना था बहनों और भाइयों, निकाल लिया। आपने सत्ता दी, मुख्यमंत्री बनाया, कई बार बनाया, यहाँ उनको सत्ता मिली, नाम मिला, आपके समर्थन से उनको सम्मान मिला, यहाँ से चले गए प्रधानमंत्री बनने, आपको भूल चुके हैं और आपसे कट चुके हैं। જે બનાસકાંઠાના લાકડી મુકામે કોંગ્રેસના મહાસચિવ સુરેન્દ્ર ગાંધી આવ્યા છે, ત્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાવ્યા છે। તો આપણે સાથે કાકા જોડાવ્યા છે। આપણે લોકો કાકાને પૂછ્યું ક્યાંથી આવ્યા હતા? કાકા ક્યાંથી આવ્યા હતા? ઊંચાવાડાથી। તો શું લાગે ગેનીબેન જીતશે? 110%। કાકા આપણે કહેते ગેનીબેન 110% જીતશે। તો આપણી સાથે એક બીજા કાકા જોડાવ્યા છે, આપણે તેના કાકાથી પણ વાત કરશો। કાકા શું લાગે ગેનીબેન જીતશે? ગેનીબેન 100% જીતવાના છે। આજે જે પબ્લિક આવી હતી મોટી સંખ્યામાં, શું લાગે કેટલી પબ્લિક હશે? એટલે પબ્લિક ઘણો તો નથી બોલતો, 1.5-2 લાખ પબ્લિક છે। આટલી તો મોદીની સભામાં વિશાળ પબ્લિક નથી। એટલે જયારે ભાજપ વાળા કહે કે 5 લાખના વોટથી જીતશે, તો ભાજપ વાળા બધું કે છે, પણ આ બનાસકાંઠાની સીટમાં નરેન્દ્ર મોદી આવે કે રેખાબેન આવે કે શંકર ચૌધરી આવે કે હવે બાકી એક અમેરિકાનો વડાપ્રધાન બાકી રહેશે, તો નથી જીતવાના। તો કાકા સાથે આપણે વાત કરી। કાકા કે અમેરિકાના વડાપ્રધાન આવે તો બનાસકાંઠાની સીટ ગેનીબેન જ જીતવાના છે। કાકા ક્યાં ગામના છો? આપણે તાલુકો ભાભર, ગામ ખડોસન। મારું નામ લક્ષ્મણજી દાસી છે। અને આમાં શું છે કે ગેનીબેન 100% જીતવાના। હા, કોઈ આમાં નિર્ણય નથી। ગેનીબેન 100% જીતે। તો ભાજપ વાળા તો એમ કહે છે કે 5 લાખના 2.5 લાખનો આંકડો ગેનીબેન નો આચો। બનાસની બેન ગેનીબેન 100% જીતે છે। જીતેગા।